મામલે શહેર કોંગ્રેસે વિરોધ કર્યો છે। શહેર કોંગ્રેસે મનપાની સામાન્ય સભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ દીકુભા જાડેજા સહિત કાર્યકરોની અટકાયત કરી। વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી। લાખોટા તળાવ પાર્ટ 2 માં ₹30 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કાર્ય હાથ ધરાયું છે। લાખોટા તળાવમાંથી માટીથી ભરવાનો આક્ષેપ છે। અમે બધા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ કમિશનરને એક આવેદનપત્ર આપ્યું હતું કે જામનગરનું જે ભાગ 2 તળાવ જે રાજાશાહી વખતે જામનગરની જનતાને અમૂલ્ય ભેટ આપ્યું છે એ તળાવને જે બુરવામાં આવે છે, આમ જો તો બુરવાની જ વાત કરી કે નવું તળાવ બનાવે તો ખરેખર આપણે પ્રશાસનના વખાણ પણ કરીએ, પણ ક્યાંય પણ નવું તળાવ ના મળે અને સાયકલિંગ ઝોનના નામે 20 ફૂટ ચોરસ જે જૂનું જામનગર કહેવાતું એ જામનગરના બોર તળાવો આમાંથી સાજા થાય છે। એ જામનગરને તળાવને 30.86 કરોડનો કોન્ટ્રાક્ટ દઈ અને ટેન્ડર પ્રક્રિયામાં ઉલ્લેખ કર્યો છે કે હાર્ડ મોરમ અને સોફ્ટ મોરમ ખોદી અને એનું જે લેવલ કરવાનું છે કરવાનું, એના પરથી બહારથી માટી લઈ આવી અને આ તળાવના ઉપર ભ્રષ્ટાચાર, આમાં 30 કરોડમાં ઘણા બધાના ભાગો બટણી પણ થાય છે। આજે જનરલ બોર્ડ હતો ત્યાં અમારા વિરોધ પક્ષના નેતાને કોર્પોરેટરે પણ અવાજ ઉપાડ્યો હતો। એની સામે જ્યારે જામનગર સંગઠન દ્વારા પણ જનરલ બોર્ડ જ્યાં હતું ત્યાં જઈ અને અમે સૂત્રોચ્ચાર કરી અને આ ભાગ બટાઈમાં બહાર નામ આવે અને આ તળાવનું જે બુરવાનું કામ ચાલુ છે એમાં કોંગ્રેસ જનતા માટે જે લડાઈ લડવાની છે એ કોર્ટ સુધી પણ લડશે। જામનગર પ્રશાસન દ્વારા આજે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી હતી। અમે 20 જેટલા અમારા કાર્યકર્તાઓને સિટી એ દ્વારા ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ અમે કાર્ય જે બોટ પૂરું થયા પછી અમને મુક્ત કરેલા છે। જામનગર મહાનગર